નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન જેનો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે 3 માર્કને લગતા જે દાખલા પૂછાય છે આ ચેપ્ટરમાંથી, એમાં આપણે લાસ્ટમાં જેને કહેવાય કે ત્યાગ અને લાભના પ્રમાણ શોધવાના દાખલા, એટલે કે ત્યાગ અને લાભ શોધવો એ અંગેના દાખલાનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આ ચેપ્ટરમાંથી 3 માર્કમાં એક એકત્રિત અનામતો એટલે કે નફા અને ખોટની વહેંચણીની આમનોંધ પસાર કરવાનો દાખલો પૂછવામાં આવે છે 3 માર્કમાં. એક આપણે 3 માર્કના દાખલા જોઈએ ત્યાગ અને લાભના. આ સિવાય આ ચેપ્ટરમાંથી એકત્રિત અનામતો નફા ખોટની વહેંચણીની આમનોંધ પસાર કરવાનો જેને કહે કે દાખલો પણ ક્યારે બોર્ડની અંદર તમને 3 માર્કમાં પૂછવામાં આવે છે. એટલે કે આ પ્રકારનો પણ દાખલો 3 માર્કમાં પૂછવામાં આવે છે. આપણે જોઈએ કે કઈ રીતના આમનોંધ પસાર કરવાની થતી હોય છે, એટલે કે જે એકત્રિત નફો અને ખોટ હોય છે એની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની. પેઢીનો જે કઈ એકત્રિત અનામતો કે જે નફો છે એ ભાગીદારો વચ્ચે કઈ રીતના વહેંચણી કરવાની, એટલે કે આમનોંધ કઈ રીતના પસાર કરવામાં આવે છે એ અંગે આપણે આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી. હવે જો સૌપ્રથમ તો અનામત એટલે શું, તો પહેલા અનામત શબ્દથી માહિતી આપે. આમનોંધ કઈ રીતના આપણે પછી આમનોંધ તો તમે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો, આમનોંધ કઈ રીતના લખવામાં આવતી છે. તો અહીંયા અનામતોની આપણે આમનોંધ જ પસાર કરવાની થતી હોય છે કે જે પેઢીના જે અનામતો હોય છે નફો કે ખોટ, બરાબર છે, એની જેને કહેવાય કે આમનોંધ પસાર કરવાની થાય છે. પણ આપણે સૌપ્રથમ એકત્રિત અનામત એટલે શું, પેલા અનામત શબ્દ વિશે આપણે પરિચિત થઈ જઈએ. તો જો અનામત એટલે શું, ધોરણ 11 ની અંદર ભાગ 2 ની અંદર જોગવાઈ અને અનામત આખું ચેપ્ટર આવે છે. પણ જેને કહે કે કોરોનાના કારણે આપણે ચેપ્ટર નો અભ્યાસ નથી કર્યો, પણ અનામત એટલે શું તમને કહી દઉં. ટૂંકમાં એવું કહી શકાય કે અનામત એટલે જે પેઢીનો જે નફો છે, વહેંચણી પાત્ર નફો. જો પેજ નંબર 127 ઉપર આ વિગતે ચર્ચા કરી કે અનામત એટલે શું, તો કે અનામત એટલે તો કે પેઢીનો જે નફો છે એ નફામાંથી અમુક અલગ ફાળવેલી રકમ. અનામત સામાન્ય રીતે જેને કહેવાય કે પેઢી પોતાની સદ્ધરતા વધારવા માટે ઊભું કરતું હોય છે. અનામત શા માટે પેઢી ઊભું કરે, તો કે પોતાની સદ્ધરતા વધારવા માટે, એટલે કે પેઢીનો જે નફો હોય એ નફામાંથી અલગ ફાળવેલી રકમ, નફામાંથી ઊભું કરવામાં આવે ભંડોળ, એમાંથી જેને કે અમુક રકમ અલગ ફાળવેલી જે સામાન્ય રીતે વર્તમાન ભાગીદારોનું જ હોય છે. જે નફો ધંધો કમાતી હોય, પેઢી કમાય છે, એ નફામાંથી અમુક રકમ અલગ ફાળવે છે, જે અનામત તરીકે ઓળખાય છે. અનામત શા માટે ઊભું કરાય, તો ધંધાકીય એકમની એટલે કે પેઢીની સદ્ધરતા વધારવા માટે સામાન્ય રીતે પેઢી અનામત ઊભું કરે છે. ટૂંકમાં અનામત એટલે શું, તો કે નફામાંથી અલગ ફાળવેલ રકમ. સાદી ભાષામાં કહું તો અનામત એટલે આમ કહી શકાય કે બચત. આપણે મહિને જે કમાતા હોય, આપણો જે મહિને પગાર હોય, આપણે જે મહિને આવક થાય છે, જે આપણી ઇન્કમ છે, એમાંથી અમુક રકમ આપણે અલગ ફાળવી. મહિને 20,000 કમાતે તો 2,000 રૂપિયા મહિને રાખી મૂકતા હોય બચત તરીકે, કે 2,000 રૂપિયા રાખી દો બચત. આપણે ગલ્લો હોય તો ગલ્લામાં નાખતા જાય, કોઈ ખાતું હોય તો ખાતામાં આપણે બચત કરતા હોય. શા માટે આપણે એ કરીએ છીએ, તો કે આપણે જે રૂપિયા કમાય છે
એમાંથી આપણે 2000 રૂપિયા મહિને અલગ મૂકતા ગયા. શેના માટે? તો કે બચત કરવા માટે. શું કામ? તો કે ભવિષ્યમાં ક્યારેક જરૂરિયાત પડે તો આપણી આ જે બચત કરેલી હોય એમાંથી આપણે રૂપિયા લઈ શકીએ. આપણે એક સ્વાભાવિક છે કે આ માટે આપણે બચત કરતા કે ગમે તે તાત્કાલિક જરૂર હોય તો આપણે જે બચત કરેલા રૂપિયા હોય એમાંથી આપણે નાણું મેળવી શકીએ કે આપણે રૂપિયાનો ઉપયોગ કરી શકીએ. જો આપણી પાસે કઈ બચત ન હોય તો સ્વાભાવિક છે કે બચત જ નથી કરતા આપણે તો જેને કંઈક આપણી સદ્ધરતા ઘટી જાય. એટલે શબ્દ મેં પણ પેઢીની સદ્ધરતા વધારવા જ અનામત ઊભું કરાય છે. મહિને 20000 કમાવો છો તમે, 20000 મહિને વાપરી જ નાખો. કોઈ બચત તમે કરતા નથી, બધા જ રૂપિયા વાપરી નાખો છો. 20000 રૂપિયા તો સ્વાભાવિક છે કે 20000 રૂપિયા આપણે ત્યારે જેને કહેવાય કે અચાનક, જેને કહેવાય કે આપણે 50000 રૂપિયાની કે જરૂરિયાત ઊભી થઈ, આપણે જેને કહે કે ત્યારે બચત કરતા 50 રૂપિયા આપણે જરૂરિયાત થઈ તો ક્યાંથી લઈ આવશું? આપણી પાસે કઈ બચત છે નહીં તો આપણી સદ્ધરતા છે ને કે તો આપણે કોઈ પાસે શું લેવા જવા પડે છે? ઉછીના લેવા જવા. આપણી સદ્ધરતા એટલી ઓછી કહેવાય. કોઈ ઉછીના લેવા 50000 જેવું દિયો ને મારે ત્યાં જેને કહે કે કોઈ દવાખાનાનો ખર્ચ આવી ગયો કે અન્ય કોઈ પણ ખર્ચ આવી ગયો તો આપણે કોઈ પાસે ગોતવા જવા પડે છે, જે કામ આપણે ખબર છે કે મુશ્કેલ છે. પણ એની જગ્યાએ જો આપણે મહિને 2-3000 રૂપિયા મોખા મૂકતા ગયા હોય દર મહિને તો સ્વાભાવિક છે કે વર્ષે 30-35 હજાર રૂપિયાની બચત આપણે જ કરી. 5 લાખ બચત કરી 1.5 લાખ રૂપિયા થયા અને ક્યારેક મારી 50,000 ની જરૂર ઊભી થાય તો આપણે બચત કરેલી છે એમાંથી આપણે લઈ શકીએ. આપણે કોઈ પાસે ઉછીના ગોતવા નહીં જવા પડે. આપણી સદ્ધરતા આપણી પાસે છે. એટલે ધંધાકીય તમે એટલે જ અનામત ઊભું કરે. કોઈ પાસે ગોતવા ન જવા પડે. જ્યારે કોઈ અકસ્માત ઊભું થાય ત્યાંથી રૂપિયા લઈ શકીએ. એટલા માટે ટૂંકમાં આપણે તો સદ્ધરતા આપણે તમને એક ઉદાહરણ આપ્યું. ખરેખર આપણે એક નાનું ધંધાકીય એકમ અનામત ઊભું કરે. શું કામ? એની સદ્ધરતા વધારવા માટે. ધંધાકીય એકમની સદ્ધરતા વધારવા માટે જેને કહેવાય કે ધંધાકીય એકમ અનામત ઊભું કરતી છે. અનામત ધંધાકીય એકમ શેમાંથી ઊભું કરે? તો કે ધંધો જે વર્ષે જે નફો કમાતી હોય એમાંથી જ અમુક રકમ અનામતો ખાતે ફાળવી દે. આટલા રૂપિયા આ ખાતે ફાળવા. ધંધો માની કે 1 કરોડ કમાતી હોય તેમાંથી માની કે અનામતો છે પછી બધા જ અનામત ખાતે ફાળવી જરૂરી નથી. પછી ધંધાની જેને કહેવાય કે થાય જેની જરૂરિયાત મુજબ ફાળવી દે. આટલા રૂપિયા જેને કે 1 કરોડમાંથી આટલા રૂપિયા આપણે અનામત ખાતે ફાળવવા છે. જરૂર પડે તો ઊભું થાય. કીઓ અનામત શું છે આપણે ચર્ચા કરી. ટૂંકમાં અનામત એટલે શું કે ભાઈ તમે જે નફો કમાવો છો એ નફામાંથી કોઈ પણ ભાગીદારી પેઢી હોય તો આપણે સ્વાભાવિક ખબર જ છે કે પેઢી શું કરે? જે નફો કમાય એ ભાગીદારો શું કરી રહ્યા છે? નફાની વહેંચણી કરી લે. શું કરી લે? વહેંચણી. પણ એ વહેંચણી કરતા પહેલા ભાગીદાર કે આપણે 3 ભાગીદાર હોય ને ABC 3 ભાગીદાર હોય A, B અને C, જેને કહેવાય કે વર્ષે 1 કરોડ કમાય છે. તેમાં નક્કી કરીએ કે આપણે જે 1 કરોડ નફો કમાવાનો. નફો કેટલો કમાવાનો? 1 કરોડ. તો જે 1 કરોડ કમાયા હોય એ 1 કરોડ 3 ભાગીદાર વેચી હોય. માને 3 સરખો જ હિસ્સો છે પણ 3 વેચી હોય એવું નક્કી કરીએ કે આમાંથી આપણે 10 લાખ રૂપિયા અનામત ખાતે ફાળવવા. કેટલા લાખ? 10 લાખ. એટલે હવે જે 1 કરોડ નફો કમાય એમાંથી આ 10 લાખ રૂપિયા ક્યાં જશે? અનામત ખાતે, એટલે કે રાખી મૂકશે. બાકીનો જે નફો છે એ 3 ભાગીદાર વેચે. હવે છે કે 90 લાખ. એ પછી ધંધા કે તો નક્કી કરે આપણે કેટલો અનામત ખાતે ફાળવવો છે. હવે આ 10 લાખ રૂપિયા જે અનામત ખાતે ફાળવવાના થાય એમાં જો અનામત તો કેટલા છે પછી નક્કી કરે કે કયા અનામત ખાતે કેટલા ફાળવવા. કે ભાઈ સામાન્ય અનામત ખાતે 1 લાખ ફાળવવા, મૂડી અનામત ખાતે 2 લાખ ફાળવવું, અનામત ભંડોળ ખાતે 1 લાખ. પછી નક્કી કરે કંપની કે પેઢી કે કયા અનામત ખાતે આપણે કેટલી જરૂરિયાત છે એ મુજબ જેને કે અનામત ખાતે રકમ
નફામાંથી અમુક રકમ અલગ જે ભાઈ છે શું કહેવાય અનામત. અને સ્વાભાવિક છે કે જ્યાં 10 લાખ આવ્યા છે કેના રૂપિયા ભાગીદારોના જ હતા વર્તમાન, કેમ કે એને પોતાના નફામાંથી આ રકમ ફાળવેલી હતી. આ રકમને ફાળવી ક્યાંથી? એને જે નફો કમાયો છે એનો જ રૂપિયા હતા. એટલે આ અનામત છે કે હું તો કે ભાગીદારોનું જ છે, એના જેને કે ભવિષ્યમાં એને જ મળે, એના વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. જ્યારે પણ પ્રવેશ નિવૃત્તિ કોઈ ભાગીદાર નવો એન્ટર થાય, આ 3 ભાગે બી ને પ્રવેશ આપે, તો પેલા ભાગીદાર જેવા અનામત એને જે પોતાના નફામાંથી જે રકમ ફાળવે છે એ રકમ પેલા એ ભાગીદારો શું કરશે? વેચી લેશે. એના માટે તમને ઉદાહરણ, માની લો કે તમે 3 મિત્રો છો, તમને ખબર તમે નાણાકીય ગલ્લો રાખતા હોય, શું રાખતા હોય? આપણે ગલ્લો, રૂપિયાની બચત કરો. 3 મિત્રો રોજ તમે 1 રૂપિયો નાખવાનું છે, તો ગલ્લામાં આપણે 3 રોજ 1 રૂપિયો નાખીએ. અગાઉ 3 ગલ્લામાં રોજ કેટલો નાખે છે? 3 રોજનો રૂપિયો નાખે છે બચત કરવા માટે. હવે સ્વાભાવિક છે કે 3 1 રૂપિયો નાખતા રોજનો, મહિને કેટલા થયા? 30 રૂપિયા. 30 દિવસે ગણતો વર્ષે તેને કહેવાય 360 રૂપિયા. હવે એને 1 વર્ષ સુધી આ 3 ને કેટલા? આને 360 આને નાખ્યા હોય 360 રૂપિયા, આને નાખ્યા હોય 360 રૂપિયા, આને નાખ્યા 360 થઈ ગઈ વર્ષના આપણે 360 દિવસ હિસાબ કરીએ. 3 મિત્રો રોજનો કેટલા નાખતા? ગલ્લાની અંદર આપણે ગલ્લો બનાવેલો છે, એ ગલ્લામાં રોજનો 3 મિત્રો 1 રૂપિયો નાખતા. તો 360 360 આ એના 360 એટલા નાખ્યા. 3 થી કેટલા નાખ્યા? 1080 રૂપિયા. આ રૂપિયા છે કે ના? આ 3 પોતાને જે રૂપિયા આપવામાં આવતા વાપરવાના ઘરેથી, એમાંથી 3 મિત્રો શું કરતા? બચત કરતા. હવે માની લો કે ચોથો મિત્ર આવ્યો 10, એ કે મારે આમાં લેવું છે, હું મંડું નાખો પહેલો. એને શું કીધું? મારે આમાં બધામાં રૂપિયો નાખો છે, હું રૂપિયો વિશે મંડું નાખો. તો આપણે એમ કહેશું કે મંડ નાખો ત્યારે પછી આપણે શું કે ગલ્લો 5 વર્ષે 2 વર્ષે તોડી અને શું કરતા? 3 ભાગીદારો ટૂંકમાં 3 મિત્રો વેચી લેતા હોય. સ્વાભાવિક છે કે કેમ કે રૂપિયા દેના છે. હવે ચોથો મિત્ર આવ્યો એમ કે મારે આમાં લેવું છે, તો આ 3 પૈસા કાઢે તો હતું મેં રૂપિયો તોય મેં નાખો. પછી તેને કે 5 મિત્ર ગળો તોડી ત્યારે વેચી લઈશું. એવું આપણે કરીએ છીએ? તો કે ના, આપણે એવું નહીં કરીએ. આપણે શું કરશું? આપણે એમ કહીશું બરોબર અમે 3 જગ્યા સુધી નાખ્યા, પેલા શું કરશે? જે ત્યાં સુધી જે આ 3 રૂપિયા જે રૂપિયા નાખ્યા એ પેલા 3 શું કરે છે? વેચે છે. કારણ કે આપણે 4 રૂપિયા હવે બધો નાખો. આપણે એમ તો કે ભાઈ ના, હવે તું વેચી તારે ઉતારે ભાગ. આપણે એવું કહેતા નથી. એટલે કે જે પેઢીમાં જે એકત્રિત અનામતો છે એમાં પણ આ જ વસ્તુ લાગુ પડે. હવે જે આ માની કે જૂના ભાગીદાર હોય એબીસી, એને પોતાના નફામાંથી જે અનામત ખાતે રૂપિયા ફાળવેલા હોય, હવે નવો ભાગીદાર આવે કે પછી કોઈ નીકળી જાય, સ્વાભાવિક છે કે નિવૃત્ત થાય, તો શું કરવામાં આવે છે કે જ્યાં એ જે અનામત ફાળવેલા હતા તેના નફામાંથી ફાળવેલ રકમ કે ચોથા ભાગમાં ફાળવેલ થઈ જાય એમ અનામત હતા તારો ભાગ. આપણે એવું કરતા કેમ કે એના જ રૂપિયા હતા એમાંથી જેના ફાળવેલા હતા, તો આપણે એવું કરતા કે પેલા શું કહીએ કે અમે જે અનામત અમે જે બચત કરેલી છે એ પેલા અમે વેચી લે, વેચી પછી ન લેશું. સ્વાભાવિક છે આ વસ્તુ છે. આપણે અહીંયા જોઈએ ને કે 3 મિત્રો ગલ્લામાં રૂપિયા નાખતા હતા, પણ અહીંયા આપણે એને ભાગ આપ્યો નહીં. એમ ન કીધું નહીં ના પડતા 5 વર્ષે જેને કહેવાય કાયે પછી ભાગ પાડી લેશું. જ્યારે ગલ્લો તોડી દે તો આપણે એવું કરતા નથી. શું કામ? તો પરાધી પછી તો 180 રૂપિયા નાખી એના ભાગ આપેલો નહીં 1080 માં. સ્વાભાવિક છે કે એને 1080 રૂપિયામાં આપણે એને ભાગ આપશે નહીં. તો પહેલા શું કરીએ? 3 તો કે એ જે રૂપિયા એકત્રિત થયેલ છે પહેલા 3 મિત્રો વેચી લેશે, પછી ઓલા કહેશે હવે મન નાખો, હવે આપણે ન લેશું. બરાબર છે? તો ટૂંકમાં અનામત એટલે શું
વ્યાખ્યા છે કે નફામાંથી અલગ પાડેલી રકમ. હવે જો પેઢીની અંદર એકત્રિત આટલા અનામતો છે જેને નફો અને આટલી એકત્રિત ખોટ છે જે ખર્ચ તરીકે ઓળખી શકાય, જેની ઉધાર બાકી છે, અને આ બધાની કેવી બાકી છે? જેમ હંમેશા અનામતની જમા બાકી હોય, એકત્રિત ખોટ એટલે કે ખર્ચ હોય એની હોય ઉધાર બાકી. ખાસ તમારે આ જે ખાતાના નામ લખ્યા છે એ ખાસ તમારે અગત્યનું છે કે એની કેવી બાકી હોય તે. હમણાં તમને એવું કહીશ એકદમ બીજી રીતે તમને સમજી જશે કે કયા ખાતાની કેવી બાકી. હવે જે આપણે અનામત શબ્દ હોય તો અનામત કયા આપણે ચર્ચા કરતા કે અનામત ઉભું કરવામાં આવે છે ધંધાની અંદર, પણ અનામત એટલે શું આપણે જોયું. હવે ધંધાની અંદર આવા અનામતો કેટલા પ્રકારના હોય છે એ આપણે જો અહીંયા લખેલા છે. અનામતો અલગ અલગ પ્રકારના, આ બધા વિશિષ્ટ અનામતો છે. મુખ્ય તમારા 11 ગણના જેને કે મુખ્ય 3 પ્રકારના અનામત વિભાગ કરવામાં આવે છે. મહેસૂલી અનામત હોય, એક મૂડી અનામત હોય અને એક ગુપ્ત અનામત હોય. કેવું હોય? ગુપ્ત. અનામતના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. મહેસૂલી અનામત, મૂડી અનામત અને ગુપ્ત અનામત. મહેસૂલી, મૂડી અનામત અને ગુપ્ત અનામત મુખ્ય જેને કહેવાય કે અનામતના 3 પ્રકાર છે. મહેસૂલી અનામત, મૂડી અનામત અને ગુપ્ત અનામત. મહેસૂલી અનામત એટલે જે મહેસૂલી નફામાંથી ઉભું થયું. મહેસૂલી નફો એટલે કે જે રોજબરોજની પ્રવૃત્તિમાંથી તમને નફો થાય તે, એટલે કે જે ખરીદ વેચાણમાંથી નફો થતો હોય તે. મૂડી અનામત મૂડી નફામાંથી ઉભું થાય. કેવા નફામાંથી? મૂડી નફામાંથી. બરાબર છે. આપણે આમાંથી આપણા 11 વર્ગમાં છે. ટૂંકમાં આપણે એ ખબર છે કે અનામતના 3 પ્રકાર મૂકીએ: મહેસૂલી અનામત, મૂડી અનામત અને ગુપ્ત અનામત. મેં કીધું મહેસૂલી અનામત શું છે? મહેસૂલી નફામાંથી ઉભું કરવામાં આવે એટલે મહેસૂલી અનામત કહેવાય. જે રોજબરોજની પ્રવૃત્તિ એટલે કે ખરીદ વેચાણની મુખ્ય પ્રવૃત્તિ. મૂડી અનામત મૂડી નફામાંથી ઉભું છે. મૂડી નફો એટલે કેવો? મિલકત વેચતા થયેલ નફા, બધે મૂડી નફો. રોજબરોજની પ્રવૃત્તિમાંથી નફો ન થાય, ક્યારેક નફો થતો હોય. મિલકત વેચી, કોઈ શેર પ્રીમિયમથી બહાર કાઢ્યા હોય, એમાંથી આપણે આવકતાથી નફો થતો હોય. બરાબર છે. કોઈ રોકાણ નફાથી આપણે વેચવું હોય તો આવો જે નફો છે મૂડી નફો. અને ગુપ્ત અનામત, ગુપ્ત અનામત તમારે ઊભું ન કરવું પડે, કે તમે એને અમુક જોગવાઈ કે ઊભું કરી શકાય. જેને કેમ કે ખોટું બોલીને ગુપ્ત રીતે ઊભું કરી દઈએ. શું કરી દો? ગુપ્ત. ઘસારો કરે તો ખર્ચ, ઘસારો 10,000 ખર્ચ થતો, તમે કે 15,000 નો ખર્ચ થયો, તો ખોટે ખોટો તમે 5,000 વધારી દીધો. કીયો નથી એના જે તમે 5,000 રૂપિયા વાપરવા આવ્યા, તમને કીધું તમારે વાપરવાનું છે પણ સાંજે માં હિસાબ આપજો. તમે જેને કહે કે ખોટું તમારે તો તમે શું કરો? વાઈટરા હોય હોટલમાં ગઈ જમવાનું 300 રૂપિયા બિલ થયું, તમે કે 400 રૂપિયા બિલ થયું, તો તમે એમને ખાવું કે કરી દો. મને તો તમે દેખાડી દીધું 400 રૂપિયા. તો આ ગુપ્ત રીતે તમે રૂપિયા લઈ લીધા. સાનું મને છે ગુપ્ત અનામત આવે, ગુપ્ત રીતે ઉભું થાય. ખોટું દર્શાવીને ઉભું કરવું હોય ને, ખોટું એટલું દર્શાવે અને ગુપ્ત અનામત ઉભું કરવામાં આવે છે. અને આ બધી જે મહેસૂલી અનામત છે એમાં પ્રકાર પડે છે: સામાન્ય અનામત અને વિશિષ્ટ અનામત. એમાં આ બધી જે છે વિશિષ્ટ અનામતો છે. કેવા અનામતો છે? વિશિષ્ટ. મહેસૂલી અનામતમાં 5 પ્રકાર પડે છે. બરાબર છે. મહેસૂલી, મૂડી અને ગુપ્ત આ મુખ્ય 3 પ્રકાર. મહેસૂલી અનામતમાં સામાન્ય અનામત અને વિશિષ્ટ અનામત એવા પ્રકાર પડે છે. 2 સામાન્ય અનામત અને 1 વિશિષ્ટ અનામત. એમાં એક પ્રકાર પડે છે. આપણે ખાલી એટલું યાદ રાખવું છે કે અનામતના મુખ્ય કેટલા પ્રકાર છે? 3: મહેસૂલી, મૂડી અને ગુપ્ત. હવે આપણે જો અનામત વિશે ચર્ચા કરીએ. નફા નુકસાન ખાતું જમા એટલે કે નફો દર્શાવે. શું દર્શાવે? નફો. આનાથી તો તમે પરિચિત છો કે નફા નુકસાન ખાતું ફરજિયાત તમને પાછળ નફા નુકસાન ખાતું આવ્યું હોય તો પાછળ ફરજિયાત જમા અથવા તો ઉધાર એમ દર્શાવવું પડે. તે નક્કી કરી શકે કે બાકી કેવી છે. જો પાછળ જમા હોય તો જમા બાકી ખાતા છે, આ છે ઉધાર ખાતા. જો પાછળ ઉધાર લખ્યું તો ખોટ દર્શાવે. શું દર્શાવે? ખોટ. એટલે કે નફા ખાતું એટલે કે નફો કે નુકસાન. જો જમા બાકી હોય તો નફો હોય અને જો
કે પેઢીનો નફો કે નુકસાન શોધવા માટે. એટલે કે જો જમા બાકી તો નફો, ઉધાર બાકી હોય તો ખોટ. એટલે નફા નુકસાનમાં તો જો બે બાકી છે, જમા બાકીમાં એનું નામ છે અને ઉધાર બાકીમાં એનું નામ છે. એટલે તમને સ્પષ્ટ પાછળ એમાં લખેલું હશે કે જમા બાકી છે કે ઉધાર બાકી. પાછળ જમા કે ઉધાર દર્શાવવું પડે છે. ત્યાર પછી છે સામાન્ય અનામત. સામાન્ય અનામત એટલે કેવો અનામત? તો કે સામાન્ય એટલે કે અનામત એટલે કેવું રકમ અલગ પાડે. સામાન્ય અનામત એટલે એવી રકમ એમાં જે તમે અલગ રૂપિયા ફાળવ્યા હોય, આ અનામત આના માટે જે રૂપિયા પેઢીએ ફાળવેલા છે નફામાંથી, જે અલગ રૂપિયાનો ફાળવેલ છે એ રૂપિયાનો પેઢી કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકે, જરૂર પડે ગમે તે ઉપયોગ કરવાનો. નામ જ એવું છે સામાન્ય અનામત. એટલે આનો જે ઉપયોગ છે કે જે સામાન્ય અનામત ખાતે જે રકમ ફાળવેલા હોય, માની લો કે પેઢી નફામાંથી દર વર્ષે લાખ રૂપિયા સામાન્ય અનામત ખાતે ફાળવે છે. કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા દર વર્ષે. તો આને જે 31 લાખ રૂપિયા હતો શું નફામાંથી ફાળવેલા રૂપિયા હતા, ધંધાના રૂપિયા હતા. તો આ નાણાંનો ઉપયોગ પછી કઈ જગ્યાએ પેઢી કરી શકે? અનામત એટલે કે જે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકે. તો આ અનામત એવું છે કે સામાન્ય, એટલે પેઢીને જ્યાં જરૂર પડે ને ત્યાં અનામત ઉપયોગ કરી શકે. જેમ કે આને કાપી તો 50,000 જરૂર પડી, બરાબર છે, તે અનામત ઊભું કર્યું હોય, એમાં પડ્યા હોય રૂપિયા, મને તો 2 લાખ રૂપિયા પડ્યા, જરૂર પડી લેવા તો 50,000 રૂપિયા લઈ શકે. તો સામાન્ય. ત્યાર પછી મૂડી અનામત. કેવું અનામત? મૂડી. મૂડી અનામત એટલે કે મૂડી અનામત હંમેશા મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે. ત્યારે પણ ઊભું થાય મૂડી નફો. મૂડી નફો એટલે શું? કે રોજ બરોજ તમને નફો ન થતો, ટૂંકમાં ક્યારેય નફો થતો. આવો નફો શેમાંથી થાય? મિલકત વેચવાથી નફો, શેર પ્રીમિયમથી બહાર પડે. આ શેરને આપણે રોજ તો બહાર પાડતા હોય, એટલે આપણે ક્યારેક જ આવો નફો પ્રાપ્ત થતો. તો આવા કોઈ મૂડી નફો, એવો જે મૂડી નફો તમને થયો છે, આ નફોની મૂડી નફો, એમાંથી તમને એમ થાય કે આપણે અમુક રકમ એના અનામત ખાતે પાડવી. તો આવો અનામત જે છે મૂડી અનામત કહેવાય. કેવું અનામત કહેવાય છે? મૂડી અનામત. આ અનામતનો ઉપયોગ ક્યાં કરી શકાય? તો કે ડિવિડન્ડ એક વેચી શકાય એ અનામત, બાકી ગમે તે રીતે એક ડિવિડન્ડની વહેંચણી કરી શકાય નહીં. ડિવિડન્ડ એટલે શું? તમને ખબર છે કે શેર ધારકોને ચૂકવવામાં આવતું વળતર, જેને કહેવાય ડિવિડન્ડ. ત્યાર પછી છે આપણે અનામત ભંડોળ. અનામત ભંડોળ એટલે આનો ઉપયોગ બધી જગ્યાએ થાય. મૂડી અનામત એટલે અનામત ખાતે જે રૂપિયા ફાળવ્યા છે, બચત કરેલી છે અનામત ખાતે, એનો ઉપયોગ બધી જગ્યાએ કરી શકે, પણ એક જગ્યાએ નહીં. શેમાં? તો કે ડિવિડન્ડ વેચવા નહીં. અનામત ભંડોળ એટલે શું? આપણે જ્યારે અનામત એકત્રિત કરતા હોય, આ અનામતમાં આપણે અન્ય જગ્યાએ બહાર કોઈ રોકાણ કરીને કે અનામત ભંડોળ કહેવાય. કે ભાઈ મારે તો અનામત આપણે ઊભું કરી છે, કંપની સાચવી ન રાખે, આપણે તો રૂપિયા જે બચાવી છે આનું ક્યાંક રોકાણ કરી નાખી બહાર, વળતર મળવા મને કોઈ શેર લે એ અનામતના રૂપિયા, તો એને કહેવામાં આવે છે અનામત ભંડોળ. ત્યાર પછી પેઢી આકસ્મિક અનામત ઊભું કરે. કેવું અનામત? આકસ્મિક. આકસ્મિક અનામત એટલે કે આ અનામત એટલા માટે ઊભું કરવામાં આવે છે કે આકસ્મિક અનામત એટલે કે માની કે આ અનામત માટે જે કંઈ રૂપિયા ફાળવેલા હોય એનો ઉપયોગ પેઢી ક્યાં કરશે? તો કે શબ્દ જો આકસ્મિક એટલે કે જ્યારે તાત્કાલિક આકસ્મિક જ્યારે જરૂરિયાત ઊભી થાય, આકસ્મિક જરૂરિયાત, ત્યારે આ અનામતનો પેઢી ઉપયોગ કરી શકે. એના માટે કંપની કે પેઢી દર વર્ષે અમુક રકમ આકસ્મિક અનામત ખાતે ફાળવે. આયા થોડા રૂપિયા ફાળવે, નક્કી કરી 2 લાખ રૂપિયા આકસ્મિક અનામતે ફાળવે. પણ જ્યારે તાત્કાલિક આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો આપણે આમાંથી રૂપિયા મેળવી શકીએ કે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે. ત્યાર પછી ખાસ જો કારીગર અકસ્માત વળતર ભંડોળ. કેવું છે? કારીગર અકસ્માત વળતર ભંડોળ. આ એટલે શું? આનો ઉપયોગ ક્યાં થાય? આ અનામત જ છે, આ બધા અનામતો છે. આપણે વાત કરીએ સામાન્ય એટલે બધે ઉપયોગ છે. એમાં જે રૂપિયા પાયો હોય, તમને મજા આવે, તમને જરૂર પડે તે ઉપયોગ કરી શકો, એમાં રૂપિયા લઈ શકો. આનો ખાલી ડિવિડન્ડ વેચવા સિવાય અનામત ભંડોળ બહાર કઈ હોય તે. આકસ્મિક અનામત એટલે કે આમાં જે રૂપિયા ફાળવ્યા છે એનો તમે જેને કહે કે જીઆર
જ્યારે કોઈ આકસ્મિક જે ઊભી થાય તે એનામાંથી રૂપિયા લઈ શકો. હવે છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો એના વિશે જો કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે શું? તો કે આ બધા વિશે તમે સમજૂતી મેળવી કે આકસ્મિક ના શું ભાઈ આકસ્મિક જરૂરિયાતને પહોંચવા માટે આનામાં ઊભું કરાય એટલે આના ખાતે રૂપિયા ફાળવે. જો કંપની બધા એનામાં ઊભા કરે ફિક્સ હોતું નથી. કારીગર અકસ્માત વળતર ભંડોળ. કારીગર અકસ્માત વળતર ભંડોળ શું આપણે ખબર છે કે તમે ધંધો લઈને બેઠા ઘણી બધી કંપનીઓ મોટી મોટી પેઢીઓ કારીગર એટલે જે કર્મચારી છે એને ધંધામાં ચાલુ કામ દરમિયાન અથવા તો ઘરે પણ કાંઈ પણ ઈજા થાય કે કાંઈ પણ બીમાર પડે અકસ્માત થાય તો એનો ખર્ચ પેઢી ઉઠાવતી હોય છે અને તો કંપની ભોગવતી હોય છે. રિલાયન્સ ટાટા મોટી મોટી કંપનીમાં તમને ખબર છે કે કર્મચારીને કાંઈ પણ અકસ્માત થાય તેનો જે કાંઈ દવાખાનાનો જે ખર્ચ થતો હોય છે આ ખર્ચ જેને કહે કે કંપની ભોગવતી હોય છે. તો આવો ખર્ચ આપણે કન્ટિન્યુ થતો ને ક્યારે આવો ખર્ચ બને પણ આવા ખર્ચને પહોંચી વળવા માટે કંપની અગાઉથી નક્કી કરે ભાઈ આપણે જે કમાઈને એમાંથી અમુક રકમ આ ખાતે લઈ જવા કારીગર અકસ્માત અહીંયા ફાળવી. શું કામ? તો કે જ્યારે પણ કોઈ કર્મચારીને અકસ્માત થાય કાંઈ પણ ખર્ચ ચૂકવવાનો થાય કોઈ કર્મચારીને અકસ્માત થાય કાંઈ પણ નાણું ચૂકવવાનું થાય રૂપિયા ચૂકવવા થાય તો જે કારીગર અકસ્માત વળતર ભંડોળમાંથી જે રૂપિયા એકત્રિત કર્યા હોય ને તેમાંથી એ રૂપિયા લઈ અને ખર્ચ ચૂકવવામાં આવતો હોય છે. એટલે કે નફા ઉપર અસર થાય જો પેઢીઓ ઊભું ન કરે પછી જેના કે મહિને તમે લાખ રૂપિયા કમાવો છો 1 લાખ રૂપિયા મહિને લાખ રૂપિયા કમાવો છો તમને તો કે બહુ કમાય એમાં કોઈ બી તમારે કર્મચારી જેને 30,000 નો ખર્ચ હોય તમે 30,000 આપ્યા તમે કે આપણા 75,000 છે કેમ આવતી નફામાં ઘટાડો આવ્યો પણ ખરેખર નફામાં ઘટાડો આવ્યો નહીં. એટલા માટે કંપની શું કરે કે જ્યારે અકસ્માતનો ખર્ચ કંપની ઉઠાવતી પેઢી ઉઠાવતી હોય તે જે નફો થાય છે એમાંથી અમુક રકમ આ ભંડોળ ખાતે ત્યાં ભેગા કરે કે પૈસે અલગ જ રાખે કે મહિને 10,000 રૂપિયા અકસ્માત વળતર ભંડોળ ખાતે રહી ગયું મહિને 10,000 વર્ષે 21 જ્યારે પણ કોઈ કર્મચારીને કાંઈ પણ ઈજા થાય એટલે જે ખર્ચ આવે એ ધંધાએ પોતાને માંથી આપવું નહીં પડે. એના માટે કંપની શું કહે ધંધાએ અલગથી ફાળવેલા છે એમાંથી રૂપિયા લઈ શકાય. આપણે અલગ જ કહીએ કે આના માટે ઉપયોગ કરવાનો એટલે એનો ઉપયોગ ક્યાં કરશે? અકસ્માત વળતર ભંડોળ. આટલું કહેવાય કારીગર અકસ્માત વળતર ભંડોળ. જેનો ઉપયોગ ક્યાં થાય છે કે આ ભંડોળ ખાતેમાં આ ખાતે જે અકસ્માત વળતર ભંડોળ આ જે નામ છે આમાં જે રૂપિયા ફાળવેલ છે એનો ઉપયોગ સામાન્ય રીતે ક્યાં થાય છે તો કે જ્યારે કોઈ કર્મચારીને અકસ્માત થાય અને જે નાણાં ચૂકવતા હોય ત્યારે આ ભંડોળ ખાતેથી રૂપિયા લઈ જવામાં આવે છે. ત્યાર પછી રોકાણ વધઘટ કેવું નામ? રોકાણ વધઘટ નામ. રોકાણ વધઘટ નામ એટલે કેવું? તો કે આપને ખબર છે કે કોઈ પણ કંપની બહાર ના શેર ડિબેન્ચરમાં રોકાણ કરતી હોય આપણે શેર વિશે ધોરણ 11 માં ભણીએ છીએ તમે કોઈ શેર ડિબેન્ચરમાં રોકાણ કર્યું છે હવે આ જે તમે રોકાણ કર્યું હોય શેર ડિબેન્ચરમાં એમાં સ્વાભાવિક છે કે રોકાણના ભાવમાં વધઘટ થતી હોય આપણે શેર આજે જેટલા લીધા હોય એટલા જ ભાવ હોય એવું ક્યારેક એના ભાવ વધે ક્યારેક એના ભાવ ડાઉન થાય તો ઘણી વખત ભાવ ઘટે તો કંપનીને નુકસાન છે. ઘણી વખત લીધા 1 લાખ છે આજે 70,000 થઈ ગયા લીધા હતા 1 લાખ આજે કેટલા થઈ ગયા? 70,000. તેનો ભાવ જે ઘટે છે તે નુકસાન ભોગવવું ન પડે એટલા માટે કંપની જેને કહે કે અમુક આ અનામત ખાતે ઉપયોગ કરે. જ્યારે આ રોકાણમાં કાંઈ પણ વધઘટ થાય છે તો મેન્ટેન નથી કરવાનું. વધારો થાય તો આ રૂપિયા થઈ જાય ઘટાડો થાય કોઈ અહીંથી માંડી કહી તો આટલી નુકસાની અમારા રૂપિયા કહી આવો ત્યાંથી રૂપિયા ઉપયોગ કરી મૂડી એમને રાખવાનો. એટલે આ કેવું કહેવાય? રોકાણ વધઘટ. આ બધાની કેવી બાકી છે? જમા બાકી. જો ખાસ બાકી કેવી કેવી છે યાદ રાખવાનું છે.
બરાબર છે. જેની જમા બાકીમાં જો પાછળ ખાસ કરીને જો પાછળ અનામત અથવા તો ભંડોળ શબ્દ લેવો છે. જો જેની જમા બાકી છે પાછળ કેવો શબ્દ છે? કાનાનો શબ્દ, કા ભંડોળ. એની બાકી કેવી છે? જમા. જો પાછળ અનામત કે ભંડોળ શબ્દ લાગે તો એની બાકી હંમેશા જમા હોય. પણ એક કાયદા અનામત અને વટાવના ઈ વેચાય અને કે જોગવાઈ કહેવાય. આમાં છે ને તો આ બધાય શું છે? અનામત છે. નફાનું સંખ્યાત્મક સ્પષ્ટ કેવું પડે. એટલે જો જેની પાછળ અનામત કે ભંડોળ શબ્દ રહ્યો એની બાકી કેવી છે? જમા બાકી. અને હંમેશા અનામતની બાકી કેવી હશે? તો કે અનામતની હંમેશા જમા જ બાકી હોય. હવે આના આપણા રૂપિયા બધા ખાતે થાય. પછી જો ઘણી વખત એવું બન્યું વિદ્યાર્થી માનીએ કે પેઢી જે રૂપિયા ફાળવે છે નક્કી કરી કે સામાન્ય ખાતે 1 લાખ ફાળવના, આ ખાતે 50,000 ફાળવે, 50,000 ફાળવના, આ રીતના અલગ અલગ અનામત ખાતે અમુક નક્કી કરેલ રેશિયો મુજબ કંપની જેને કે પેઢી એ અનામત ખાતે નાણાં ફાળવતી ત્યારે એવું બને કે જે આકસ્મિક અનામત ખાતે પેઢી રૂપિયા ફાળવે રાખે છે દર વર્ષે લાખ રૂપિયા 5 લાખ સુધીને એનામત ખાતે નાખી દે તો 5 લાખ રૂપિયા થઈ જાય. ત્યાં એવું આકસ્મિક જે ઊભી થઈ ગઈ આ અનામત વધી ગયું અને અકસ્માત ભંડોળમાં જે રૂપિયા ફાળવતા હોય ઘણી વખત એમાં પેલો કે એમાં રૂપિયા ઘટ એમાં માટે લાખ રૂપિયા ફાળવે છે પણ કોઈ અકસ્માત થઈ ગઈ અને 2 લાખનો ખર્ચ તો આપણી અનામત હોય નહીં. આવું બનતું હોય છે. આવું પણ થાય. અમુક અનામતમાં જરૂરિયાત નહીં રૂપિયા પડ્યા હોય અને જે અનામતમાં જરૂરિયાત હોય એ અનામત કરતા રૂપિયા હોય તો આવા સંજોગોમાં કંપની કે પેઢી શું કરે કે જે અનામતમાં વધારાના રૂપિયા પડ્યા હોય ને એ રૂપિયા સામાન્ય અનામત ખાતે શું કરી દઈએ? ફેરબદલ કરી દઈએ. અહીંયા જવા દઈએ સામાન્ય અનામત ખાતે. આપણે ખબર સામાન્યમાં જે રૂપિયા પડ્યા ઉપયોગ ગમે થઈ શકે, અકસ્માતમાં થાય એનો ગમે ઉપયોગ થાય. એટલે કે જે અનામતમાં વધારે રૂપિયા ભેગા થઈ જાય તો એવા નામ જે છે એવા જે અનામત છે એને પછી સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરી દેવામાં આવે છે. એટલે આ છે એકત્રિત ખોટ. હવે જે અનામત ભેગું કર્યું છે બધું છે કે ભાગીદારો છે. ગમે ત્યારે પેઢી બંધ થઈ ગમે ત્યારે વેચો એના નફામાંથી આ ફાળવે છે, રૂપિયા એના છે. એટલે મળે કે ને વેચાઈ કેના કરવાની થાય એને આપણા ગલ્લામાં આપણે રૂપિયા ભેગા કર્યા રૂપિયા છે કે ના આપણા છે, આપણે જ વેચવાના. એમાં કોઈ બીજા લઈ જાય ને કે આપણે જેમાં નહીં કરતી ગલ્લામાં એટલે રૂપિયા આપણા છે, આપણે જ વેચવાના. ગમે તે ભલે ગમે તે વેચે છે આપણે કે આપણે જેમાં રૂપિયા નહીં કરતા. અનામત શું છે? ભાગીદારો ફાળવે છે. અનામત તો બધું ભણાય કેમ વર્તમાન ભાગીદારો છે વેચની વાત ઈ જ વેચ એ રીતના એકત્રિત ખોટે નફા નુકસાન ખાતું ઉધાર એટલે ખોટ. ત્યાર પછી સંશોધન વિકાસ ખર્ચ. સંશોધન વિકાસ ખર્ચ એટલે શું? તો કે આપણને ખબર છે કે વિભાગીય એકમ અમુક રિસર્ચ કરતી સંશોધન એની પાછળ ખર્ચ કરતી વિકાસ ખર્ચ આવો ખર્ચ કરતી. ત્યાર પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત એટલે કે જાહેરાત કરી કોઈ જાહેરાત આપણે તો ધંધાને લાંબા સમય સુધી પડતો 1 વર્ષ માટે આ જાહેરાત કરી તમે 5 વર્ષ સુધીનો ઉપયોગ કરો તો આ જાહેરાત ઝુંબેશ. ત્યાર પછી નહીં માંડી વાળે ખર્ચ. અમુક ખર્ચ જે માંડી ન હોય જેમ કે પ્રાથમિક ખર્ચ છે, ડિબેન્ચર બતાવ છે, આ નહીં માંડી વાળે ખર્ચ જેની પાછળ જો શબ્દ પાછળ ખર્ચ એની બાકી કેવી છે? ઉધાર. આ બધા ખર્ચ છે એટલે આ ભાગીદારોની મૂડીમાં ઘટાડો કરે. શું કરે? ભાગીદારની મૂડીમાં ઘટાડો કરે. એટલે બધા શું છે? ખર્ચ છે. આ અનામત એના રૂપિયા અમુકના ખર્ચો કેવું છે આપણી મૂડી ઘટાડે. ટૂંકમાં અમુકના ભાગીદારોને વસૂલ કરવો ભાગીદાર પાસે જ્યારે રૂપિયા લેવાના અને આ મૂડીમાં વધારો. આ શું કરે? ભાગીદારની મૂડીમાં વધારો. એટલે આપણે એને આપવાનું છે ભાગીદારો. એટલે આ બધીના મૂડી ખાતે જમા થશે, આ એના મૂડી ખાતે ઉધાર થશે. મૂડી ખાતા વિશે આપણે ચેપ્ટર નંબર 1 માં વિગતે ચર્ચા કરશું. બરાબર.
મૂડી એટલે શું તમને ખબર છે? ભાગીદારો એટલે કે જે ધંધાનો માલિક જે લાવે એને મૂડી કહેવાય છે. અને પછી જેને કે મૂડી ખાતે જે કઈ આ બધી ફાળો હોય છે એના મૂડીમાં જ વધારો ઘટાડો થાય, એના જ રીતે જેના મૂડીમાં ફેરફાર થાય. હવે આગળ આ જે કઈ ઇનામતો છે કે એકત્રિત કોણ છે એ બધું જ ભાગીદારો છે. એટલે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવામાં આવશે. કયા પ્રમાણમાં? ખાસ આ વસ્તુ ખાસ યાદ રાખો છે. આ બધું જ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય છે? જૂના પ્રમાણમાં. અનામત હોય તો ભલે, ખર્ચ હોય તો ભલે, નફો જે કઈ હોય એની જેવી બાકી છે આ બધા જૂના બાકી છે, આ બધા છે ઉધાર બાકી. અને આ બધું જ જે છે એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. ખાસ આ વસ્તુ અગત્યની છે. ભૂલથી નવા પ્રમાણમાં વેચી ન નાખતા. આપણે જે બિલ્લામાં રૂપિયા ભેગા કર્યા હોય કયા પ્રમાણમાં વેચવાના? તો કે જૂના પ્રમાણમાં. અને એક ખાસ આ કારીગર નફાભાગ ભંડોળ, જો પાછળ શબ્દ શું લાગ્યો છે? ભંડોળ શબ્દ લાગ્યો છે. પણ એ અનામત છે ને, બરાબર છે? અનામત કે ભંડોળ કે જમા બાકી અનામત છે, પણ નફાભાગ ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ ને કેવું? નફાભાગ ભંડોળ એ પેઢી માટે શું છે? દેવ છે. એટલે આ અનામત છે ને. ખાસ આ વસ્તુ કે કારીગર નફાભાગ ભંડોળ જે છે એ પેઢીનું દેવ છે, અનામત નથી. એટલે આની ભાગીદારો વચ્ચે વહેંચણી કરી શકાય નહીં. આપણે બધા સાહેબ પાછળ ભંડોળ શબ્દ લાગ્યો તો એની જમા બાકી હોય, બાકી જમા જોઈએ એમાં કોઈ ડાઉટ નથી. લેવાની બાકી કઈ હોય? જમા. પણ અનામત ની ભાગીદારો વચ્ચે વહેંચાય એટલે ભાગીદારોનું છે. પણ ભંડોળ જે દેવ છે એટલે દેવ હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચણી કરી શકાય ને. એટલે ભાગીદારો વચ્ચે વહેંચવામાં નહીં. શું કામ? તો ત્યાં દેવ હોવાથી. હવે આની જે આમનોંધ છે અનામતોને એકત્રિત કરવું, આ ખાસ પાકું કરવું પાસે કયા ખાતાની કેવી બાકી એના પરથી તમને આમનોંધ બીજી પડશે. એના પર તમને આમનોંધ કરવી એકદમ સરળ પડશે કે ભાઈ આની બાકી જમામાં એટલા ખાતાની, આટલા ખાતાની બાકી ઉધાર અને નફાભાગ ભંડોળ છે દેવ છે જેને આમનોંધ થાય ને એ વેચી શકાશે. અને આ એમસીક્યુ એક માર્કની અંદર ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન બરાબર છે, પૂછાઈ શકે છે. કારીગર નફાભાગ શું કહેવાય? દેવ. આ બધાએ અનામતો કયા પ્રમાણે છે? તો કે જૂના પ્રમાણે. અને તમને કોઈ પણ ની આમનોંધ કરવાની કે મારી એટલે સામાન્ય અનામત 10,000 રૂપિયા છે. કેટલું છે? 10,000. આની તમારે આમનોંધ કરવી હોય તો કાંઈ નહીં કરો, એક જ વસ્તુ રાખો. માની ભાગીદારો છે એ નથી, બેયનું પ્રમાણ છે એક છે ને આ એનું જૂનું પ્રમાણ છે. તમને આપણે રાખે તો કેટલા આપણે સમજી માટે તો આની તમારે આમનોંધ રીતે શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. એની બાકી કેવી છે? સામાન્ય જો કઈ બાકી છે તો કે જમા બાકી છે. તો જેની જેવી બાકી ખાતા વિરુદ્ધ કરવું, મગજ તેના ખાતે કરવાનું ઉધાર. એટલે કે સામાન્ય અનામત ખાતે શું કરવાનું? ઉધાર. કેમ કે બાકી કેવી છે? જમા. જેની જેવી બાકી હોય એની વિરુદ્ધ કરો, તેના ખાતે ઉધાર કરો. છે ભાગીદારના મૂડી ખાતે જે ભાગીદાર હોય એ બેના મૂડી ખાતે શું કરવાનું? આ રીતના કરવાનું. જમા એ લખીને આપણે 10,000 એક જેને સરળ બેને કેટલા મળશે? 5,000 5,000. આ મહિના ભરવા જે રૂપિયા 5 રૂપિયા થાય તો બેને કેટલા પારણ થાય? તો કે 5,000 રૂપિયા. એટલે ખાસ અને બાકી કે બધી માની લે કોઈ પણ રોકાણ કરવાના માટે એટલું બાકી કેવી છે? જમા. તો રોકાણ કરવાના માટે શું કરવાનું? ઉધાર. પછી જે ભાગીદાર નામ આપ્યું એના સાથે શું કરવાનું? જમા. અને જે પ્રમાણ આપ્યું એક જમ્યા એટલે એકને કેટલા થાય? 2 2 1 રૂપિયા 1 રૂપિયા 10,000 ગુણ્યા 1 રૂપિયા 5,000 10,000 ગુણ્યા 5,000. અને આ રીતના તમારે વેચની નામ થશે. બાકી કોઈ એમાં અલગ વસ્તુ છે તો તમે જાહેરાત ઝુંબેશ કરશો મને કે જાહેરાત ઝુંબેશ એટલે 5,000 રૂપિયા. તો જે
જાહેર ઝુંબેશોથી બાકી કઈ છે તો કે ઉધાર બાકી. તો જાહેર ઝુંબેશ ખર્ચ ખાતે શું કરવાનું? જમા. ઉધાર કેના ખાતે કરશું? તો કે એ અને બી ના મૂડી ખાતે. સીધું કે એ અને બી ના મૂડી ખાતે શું કરશું? ઉધાર. એટલે ખાસ અને બાકી છે તો આમનું કરી એટલે પૂછી પડશે. એટલું જ યાદ રાખવાનું, જેની જેવી બાકી હોય એથી આમનું તેનું ખાતું કેવું કરવાનું? વિરુદ્ધ કરવાનું. જમા બાકી હોય ને તો એના ખાતે ઉધાર કરવાનું અને ભાગીદારના મૂડી ખાતે જમા. ઉધાર બાકી હોય તો એ ખાતે જમા કરવાનું, ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવાનું. અને પાઠ્ય પુસ્તકમાં એક દાખલો છે ને ઉદાહરણ છે એ આપણે જોશું કે અનામતોની આમનું વિદ્યાર્થીની આમનું કઈ રીતના કરવામાં આવે છે તે વિશે આપણે વિગતે ચર્ચા કરશું. ખાસ આ જે અનામતોની જે જમા ભાગ ઉધાર ભાગ કેવી કેવી છે આ વસ્તુ ખાસ પાઠ્યક્રમ છે, ખાસ તમારે તૈયાર કરવાની છે. બરાબર છે? આ વસ્તુ તમને આમનો જ એકદમ છે, તમને બાકી જ નહીં ખબર કયા ખાતાની કઈ બાકી છે તમે આમનો જ લખી શકશો. એટલે ખાસ પહેલા તો આપણે બાકી ખબર હોય છે કયા ખાતાની કેવી બાકી છે. આપણે એ જ આપણું શું છે આપણે નથી સામાન્ય કેના કહેવાય આપને એટલી ખબર હોય છે કે આની જમા બાકી આટલા કઈ બાકી હોય ઉધાર વેચાઈ કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં એક આ બધું નફા બરાબર દેવ છે એ વેચણી થાય ને. ચાલો વિદ્યાર્થી તો આપણા દાખલા છે જે આપણે નેક્સ્ટ